ભાઈ બહેન સવારના 6 વાગ્યા ને હવે દ્વારકા જવા માટે નીકળી છે. મામા મામી મમ્મી પપ્પા નથી આવતા અને ભાઈ ને બેન ને બધા આવે છે. ગાડી ચાલુ કરી લીધી ને હવે નીકળી રહ્યા. ઝાકળ જો બહુ વધારે આવી ગઈ છે. ગાડી આખી પલરી ગઈ છે. બોલો બોલો કઈ બ્લોગ ચાલુ. હાલો ફાઇનલી ગાઈસ દ્વારકા આવી ગયા છે તો તમે જોઈ શકો છો. હિન્દી નહીં ગુજરાતી તો બોલે. મિત્રો અહીંયા કૂતરું જોવા મળ્યું, જોઈ લ્યો. કેમ જોઈ આ રહ્યું જો કૂતરું જાય. એ દર્શન કરીને ગયો, દર્શન કરવા ગયું તું. કૂતરું આવી ગયું છે. હવે મામા ગાડી હલાવે. બાપા જાય છે સાયકલ લઈને. જો જાય બાપા સાયકલ લઈને જાય છે. અહીંયા પયા ગયા. દ્વારકાની ધજા અહીંથી દેખાશે હમણાં થોડીક આગળ જઈને. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. હા એમ જો દ્વારકાની ધજા જોઈ લ્યો છોકરા. આજ છે ને હા દ્વારકાની ધજા. દ્વારકાના ગેટની અંદર આવી ગયા છીએ અમે. તો તમે જોઈ શકો છો. હવે અમે ગાડી પાર્કિંગ કરીશું. જય દ્વારકા. જય દ્વારકાધીશ. ખાઈ રહી છે. હવે અમે દ્વારકા આવી ગયા છીએ. ગાડી પાર્કિંગમાં મૂકશું. સામે દ્વારકાધીશનું મંદિર છે. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો દ્વારકા પહોંચી ગયા અમે બધાય. અને જો દ્વારકાધીશની ધજા ફરકે છે. અને અહીંયા બધા હવે ઉતરે છે ધીમે ધીમે મોબાઈલને રાખીને. બાકી બધા જોવો હવે. હાલો ઉતરો ઉતરો. હાલો હાલો. તો પેલા દ્વારકાનો નજારો તમે જોઈ લ્યો. કેટલા સમય પછી આવ્યા? બરા 1.5 વર્ષ. 1.5 વર્ષ પછી આવ્યા છે. મામી એ ઉતરે છે આ વાર. કેટલા સમય પછી દ્વારકા આવ્યા? 1.5 વર્ષ થઈ ગયું છે. 1.5 વર્ષથી આ દ્વારકા કોઈ નહોતું આવ્યું. અત્યારે મોકો મળ્યો તો આવી ગયા. અને સામે ધજાના દર્શન જોઈ લ્યો. પહેલા તો પક્ષીઓ એટલા ઉડે છે ખૂબસૂરત. तो आपका ध्यान किधर है? छाछ वाला इधर आओ. कैमरामैन भाई आपका ध्यान भैंस का धोला कम यार वेरी नाइस वाटर मिल्क आइसक्रीम 5 किलो मोकला हमारा वाला. आप पहनो रेड बुल से पहले इस्तेमाल करो फिर विश्वास करो. એક ગ્લાસ આપજો ભાઈ. અડધો उधर है ना. શિવરાજપુર બીચ. તો શિવરાજપુર બીચ આવી ગયા ને જોઈ લ્યો લોકેશન એનું ભાઈ. 1 નંબર લોકેશન છે. હવા આવે છે તો વધારે નહીં હોય. ને રાઇડ્સમાં બધા એ જગ્યાએ બેસવાના છે અમે. હાલ હાલ હાલો હાલો. આ દેખાય આ તો Asay, halan mati ko. Halan na. Etwi. Ay, mobile pakdi le. Mobile pakad.
તો બે રાઉન્ડ આઈલેન્ડ બે. તો આ છે અમારી બોટ. આડો ઉતારું હાલા એક મિનિટ મારી પાસે નથી મમ્મી ને આપી દીધો આ શ્યામ નો હે મને જ લાવી ઓલું મેં પહેર્યું નથી ઉભો રહે છે આગળ વહી જા. પાછળ જો. ફાઇનલી ભાઈ આઈલેન્ડ ઉપર આવી ગયા પથ્થર છે અને લાગે છે પગમાં પણ એક નંબર વ્યૂ આનો આવે છે અને જોઈ શકો છો ટાપુ ઉપર અને હવા અને આમ એક નંબર જોરદાર છે. ફાઇનલી 1 કલાક પછી આવી ગયા છે પાછા વિરાટપુર બીચ ઉપર. બાઇક લેન્ડિંગ તો ફાઇનલી ગાઈઝ અહીંયા પહોંચી ગયા છે સુદર્શન સેતુ ઉપર બધાય. Continue on Ved Dwarka Road for 3 kilometers. ને જોઈ લ્યો. હવે બારી ખોલ નાખો છોકરાઓ તો મજા આવશે જોવાની. વિડીયો બનાવે હે બેન. તું વિડીયો બનાવી જાય ને બધાને મેન્શન કરી દેજે. આગળ જાઉં બને ફાઇનલી અત્યારે સુદર્શન સેતુ ઉપર છે અને લોકેશન તો એક નંબર કહી શકીએ એવી રીતે કેમ કે ક્લિયરિટી અને જે દેખાય છે નીચે પથ્થર સહિત અહીંયા દેખાય છે. ઝૂમ કરીને દેખાડું તમને તો
એક એક પાણો દેખાય એટલું ચોખ્ખું એકદમ. ગાડી જો રાખી છે આ સુદર્શન સેતુ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય. હવે ઘરે પાછા જઈ હોય અને હું જાઉં છું પાછો જામનગર. તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો.